નમસ્કાર મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો વાત કરવામાં આવે તો દહેજના અનેક વિસ્તારોમાં હાલ છેલ્લા 1 કલાકથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને ખૂબ પવનની લહેરો વરસી રહી તેવા દ્રશ્યો હાલ દહેજ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। વાગરા તાલુકાના અનેક વિસ્તારોમાં છેલ્લા 1 કલાકથી પવન ખૂબ મોટી માત્રામાં ફૂંકાઈ રહ્યો હોય ત્યારે અનેક વિસ્તારોમાં લાઇટો પણ જતી રહેવાની સમસ્યાઓ સામે આવી રહી છે। અનેક વિસ્તારોમાં કહી શકાય કે ઝાડ પડવાની પણ સમસ્યાઓ સામે આવી રહી છે। ત્યારે હાલ બીએન ન્યૂઝ ગુજરાતીના આ ડિજિટલ પ્લેટફોર્મ લાઈવના માધ્યમથી બતાવી રહ્યા છે કે દહેજ વિસ્તારમાં અનેક જગ્યાએ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે સાથે વરસાદ પણ વરસી રહ્યો તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। દહેજ વિસ્તાર એટલે ઇન્ડસ્ટ્રીયલનો વિસ્તાર છે। દહેજ વિસ્તારમાં હાલ કામદારોને પોતાના કામ પરથી એટલે કે કંપની પરથી ઘરે જવાનો સમય છે। આ ઘરે જવાના સમયમાં આ ભારે પવનનો સામનો કરીને તેઓને ઘરે જવાની અત્યારે નોબત આવી રહી છે। દહેજ વિસ્તારમાં અનેક વિસ્તારોમાં ખૂબ ભારે પવન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક કામદારોને પણ ઘરે જવામાં ભારે તકલીફ થતી હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે હું અત્યારે કહી શકાય કે દહેજના અનેક વિસ્તારોમાંથી તમને આ દ્રશ્યો બતાવી રહ્યો છું। બીએન ન્યૂઝ ગુજરાતીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર કહી શકાય કે આ પવનના દ્રશ્યો સીધા આપણને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને બીએન ન્યૂઝ ગુજરાતી દ્વારા તમને પણ અપીલ કરવામાં આવે છે કે હાલ પરિસ્થિતિ અચાનક બદલાતા તમને પણ અપીલ કરવામાં આવે છે કે હાલ ક્યાંક ને ક્યાંક તમે પણ સેફ જગ્યાએ રહો તેવી બીએન ન્યૂઝ ગુજરાતી ટીમ દ્વારા અપીલ કરવામાં આવે છે। કારણ કે આ ભારે પવનને કારણે હાલ